નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। વડોદરા શહેરના અલકાપુરી ખાતે આવેલા વેરાયટી કેફે ખાતે ધ ક્રિએટિવ ફેસ્ટ એક્ઝિબિશનનું આયોજન કરાયું। ક્રિસમસ તહેવાર નિમિત્તે વડોદરાના અલકાપુરી ખાતે આવેલા વેરાયટી કેફે ખાતે જ્વેલરી, કપડાં અને બેગ તથા પરફ્યુમ સહિતની વસ્તુઓ એક જ જગ્યાએ અને તમારા બજેટ પ્રમાણે મળી રહે તે માટે ધ ક્રિએટિવ ફેસ્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જે 21 અને 22 ડિસેમ્બર એમ 2 દિવસીય આયોજન છે। સાથે જ મ્યુઝિકની સાથે કેફે અને એક્ઝિબિશનનું એક જ સ્થળે ખૂબ જ સુંદર આયોજન હાલ કરી દેવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેવા માટે પહોંચી રહ્યા છે। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। આ જે એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે એમાં લોકો રજિસ્ટર કરાવીને આવ્યા છે, જેના અલગ અલગ સ્ટોલ્સના પ્રાઇઝીસ હોય છે અને એક્ઝિબિશનમાં મેઇનલી રેઝિન વર્કશોપ્સ છે, રેઝિનની આઇટમ્સના સ્ટોલ્સ છે, પછી હેન્ડમેડ જ્વેલરીઝના સ્ટોલ છે, પેસ્ટ્રી કેક્સના સ્ટોલ્સ છે, નેલ્સના છે, કપડાના સ્ટોલ છે, એવી રીતે અલગ અલગ સ્ટોલ્સ છે। અહીંયા શું આ વખતે નવું શું જોવામાં નવું એ જોવામાં આવ્યું છે કે આ વખતે જે હેન્ડમેડ આર્ટ હોય છે અને એક સ્ટોલ છે જેમાં જે ગામડાની વિમેન્સ હોય છે એને એમ્પ્લોયમેન્ટ આપીને એની બેગ્સ, જ્યુટ બેગ્સ ને એવું બનાવવામાં આવે છે, એમનો સ્ટોલ છે। એ એક નવી વસ્તુ છે કે તમે વિમેનને હેલ્પ કરો છો પોતાના પગ પર ઊભું થવાની। પછી એક રેઝિંગનો જે ટેબલ છે, સ્ટોલ છે, એમનું પણ આખું બધું જ હેન્ડમેડ વસ્તુ છે। એ બધી નવી વસ્તુઓ જોવા મળી છે આ વખતે। પરફ્યુમ જનરલી આપણે એવું સાંભળ્યું હશે કે પરફ્યુમ બોટલમાં કે એવી રીતે સ્પ્રે ફોર્મમાં જોયું હશે। અહીંયા એક એવી બ્રાન્ડ આવી છે જેનું સોલિડ પરફ્યુમ છે। સોલિડ પરફ્યુમ એટલે એક તમારું જે બોડી લોશન હોય એવી જ રીતે તમારે આખા બોડીમાં લગાવવાનું હોય, ફેસ સિવાય, અને તમને એવું જ એના જેવું જ ફીલ આપશે। આ જે એક્ઝિબિશન છે તે ક્યાં બાજુ રાખવામાં આવ્યું છે, વિસ્તારનું નામ શું છે? વેરાયટી કેફે, અલકાપુરી સર્કિટ હાઉસની સામે। કાલે 11 વાગ્યા સુધી રાતે છે, 4 થી 11 કાલે પણ છે। દર વર્ષે અહીંયા એક્ઝિબિશન વર્ષમાં એકચ્યુઅલી 2 વાર થાય છે। આ વિન્ટર એડિટ છે અને એક સમર એડિટ પણ હોય છે, એટલે સમરમાં પણ થાય છે। અહીંયા જે સ્ટોલ લાગે છે એના પૈસા પે કરવાના? હા, એના અલગ અલગ પૈસા ચાર્જીસ હોય છે, જે પ્રમાણે તમે કયા ડિરેક્શનમાં સ્ટોલ લો છો એ પ્રમાણે એના ચાર્જીસ હોય છે। શું નામ તમારું? યેશા ગાંધી। અમારું ઇવેન્ટ છે જે ધ ક્રિએટિવ ફેસ્ટ એ વેરાયટી કેફે ઉપર છે, અલકાપુરી રોડ ઉપર। અહીંયા આગળ બહુ જ બધા હોમમેડ, હેન્ડમેડ વસ્તુઓના વર્કશોપ સ્ટોલ્સ છે અને બધા આર્ટ રિલેટેડ વર્કશોપ્સ છે, જે મહિલાઓ માટે ને બધા માટે બહુ સારા છે। અને તમે જે શોરૂમ્સમાં વગેરેમાં બધું મોંઘી વસ્તુઓ લો છો, અહીંયા તમને સારી ક્વોલિટીમાં અને સસ્તા ભાવમાં મળી જશે। દર વર્ષે અહીંયા એક્ઝિબિશન કરવામાં આવે વર્ષમાં 2 વાર હોય છે, એકવાર સમરમાં અને એકવાર વિન્ટરમાં। છે। અહીંયા કેટલા સ્ટોલ લગાવવામાં આવે છે? અહીંયા 10 થી 12 જેટલા સ્ટોલ હોય છે અને 5-6 વર્કશોપ્સ હોય છે। આ વખતે શું નવું વેરાયટીમાં શું આવ્યું છે? આ વખતે અમારી પાસે ક્લોથિંગના ઘણા બધા સ્ટોલ્સ છે। ધેર ઇઝ વન કોલ્ડ હિપ્પીઝ, પછી એક છે બ્રાઉન બેર કરીને, પછી હોમમેડ બધી વેરાયટી હોય ને, ડેઝર્ટના બી ઘણા બધા સ્ટોલ્સ છે। જે મોટા શોરૂમના અંદર જે વસ્તુ મળે છે, શું તેના કરતાં અહીંયા ભાવ ઓછો છે? ખાસું ઓછો છે અને એની ક્વોલિટી પણ બેટર છે। શું નામ તમારું? રીચા જોશી। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।